ઓડકાર, એક ડકાર, એક તસલ્લી. પાર્વતીએ તપ આદર્યું છે, વર્ષો સુધી તપ કર્યું છે. પછી આકાશવાણી થાય છે. ઉમાને કહે છે આકાશવાણી, હે પાર્વતી, તમારું તપ સફળ થયું. પિતા બોલાવે ત્યારે ઘરે જજો અને શિવ તમને પ્રાપ્ત થશે. તમારું તપ ફળ્યું છે. તુલસીદાસજી કહે છે ઉમાનું ચરિત્ર તો મેં કહ્યું, પણ શંકરનું. પાર્વતી યજ્ઞમાં સતી બળી ગયા પછી શિવજી એમને એના પ્રેમને લીધે ફર્યા કરે. આમ તો સતીનો ત્યાગ કર્યો સ્થૂળ રૂપે, પણ પરમ પ્રેમને લીધે શિવજી સતીને ભૂલ્યા નથી. ફર્યા જ કરે છે, ફર્યા જ કરે. ટૂંકમાં પછી એક જગ્યાએ બેસીને પ્રભુનું ભજન કરે છે. ભગવાન પ્રગટ થાય છે, શિવજીને લગ્ન કરવાનો આદેશ આપે છે. શરૂઆતમાં તો શિવજી કહે છે કે ના, એક વખત લગ્ન કર્યા, હવે બીજી વખત, અને એક વખત લગ્ન કરે બીજી વખત ભૂલ ન કરે. કોઈને તમે એક વખત લગ્ન કર્યા ને કહો કે બીજી વખત કરવા, તો કે ના ના તમે કરી લ્યો, મારે નથી કરવું. હાથ જન્મ કાઢવા કેમ? હજી હાથ જન્મના સંકલ્પો બહુ અઘરું પડે, બહુ હાથ. 84 ફેરા ફરવા હારા, પણ આ 4 ફેરા છે ને મારી નાખે. 4 ફેરામાં આદમી તૂટે. પણ તોય છોકરાઓ લગ્ન કરી લેવા. હો, અનુભવ તો લેવો જોઈએ ને સાહેબ. લગ્ન કરવાનો આદેશ થયો છે, પછી તો તમે જુઓ કેવા કેવા વાના થયા છે ત્યાં કથામાં. આર મહારાજ શંકર વરરાજા તરીકે તૈયાર થાય છે. દેવતાઓ જાનમાં જવા માટે તૈયાર થવા લાગ્યા છે. શિવજીને એના ઘણો શ્રૃંગાર કરવા લાગ્યા. તુલસીએ થોડુંક વર્ણન કર્યું. શિવહી શંકરના ગણો ભૂત પ્રેત હતા. એ વરરાજાને શણગારે છે. હવે મુકુટ વરરાજો પહેરે, પણ આમાં મુકુટ ક્યાંથી લાવો? એટલે શંકરની જટાનો મુકુટ બનાવ્યો. મહાદેવની જટા, જોગી જટિલ જટા જૂટ રહેતા. એ જેમ કામદેવને બાળતી વખતે જરા ખીજમાં જટા વિખરાઈ ગઈ હતી, એને પછી બાંધી દીધી. વરરાજાનો મુકુટ હોય તો મોડ બાંધવો જોઈએ. એમાં સર્પને બેસાડ્યો. કાનમાં કુંડળની જગ્યાએ સર્પો, હાથમાં કંકણની જગ્યાએ યજ્ઞોપવિત પણ સર્પની. આ વરરાજો તૈયાર થાય છે. લોક મર્યાદા માટે એક મૃગ ચર્મ કટી ભાગ ઉપર બાંધ્યું છે. તાજી ચિતાની ભસ્મનું વરરાજાએ લેપન કર્યું છે. કર ત્રિશૂળ ત્રિશુલ પર ડમરું બાંધેલું છે. વાહન તરીકે એનો બૂઢો બેલ વૃષભ એની સવારી કરી છે. ભસ્મનો લેપ છે. લલાટમાં ચંદ્ર શોભે છે અને ગંગાની ધારા ધીરે 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 વહી રહી છે. ઉપરથી જોવામાં અશુભ વેશ લાગે, પણ અંદરથી તો શિવધામ કૃપાલા. મારો મહાદેવ કલ્યાણનું મંદિર છે, કલ્યાણનું ધામ છે. જાન તૈયાર થઈ. દેવતાઓ બધા મશ્કરી કરે છે. જાનૈયાઓ બનીને આવ્યા છે કે કન્યાનું શું થશે જેને આવો વરરાજો મળે. અને આ ભૂતો પ્રેતો બધા સાથે. એમાં દેવતાઓએ તો કેવા કેવા સુંદર કપડાના આભૂષણો પહેરેલા. એને એમ થયું કે આ લોકોની સાથે ચાલશું તો આપણી પણ ઇજ્જત નહીં. એટલે દેવતા બહુ ચતુર છે, સ્વાર્થી છે. એને યોજના કરી.
કે બધા દેવતાઓ પોતપોતાના સમાજ સાથે જુદા પડી જાઓ. બ્રહ્મા પોતાનો સમાજ લે, ઇન્દ્ર, વરુણ, કુબેર, ફલા ફલા જેટલા દેવતાઓ હોય. એટલે શંકરને જુદા પડવાનું કહેશું તો એ બગડશે વાત. એની મેળાઈ એની ટુકડી જુદી પડી જાય. મહાદેવ સમજી ગયા, લગન મારા અને હું પરણું ને મારા ઘરે દીકરો જન્મે તો તારકાસુર મરે, ને તારકાસુર મરે તો આ દેવતાઓના ભોગ સલામત રહે. પણ આ સ્વાર્થી દેવતાઓને સ્વાર્થ એનો છે મારા લગ્નની પાછળ, પણ મારી સાથે ચાલવું ગમતું નથી. આન મહાદેવે પોતાના ગણોને કહ્યું, વીરભદ્ર, શિવભદ્ર, આવા બધા એના જે ગણો હતા એને કહ્યું, આવો. આ દેવતાઓ આપણી મજાક કરે છે. લગ્ન મારા, સ્વાર્થ એનો, અને આપણી સાથે કોઈને ચાલવું નથી, કારણ કે આપણો સમૂહ નાનો છે. મિત્રો, આ દુનિયામાં સ્મશાન કેટલા છે? અનગણિત. એમ? હા. તો કે મૃત્યુ તો બધે હોય ને, કે બધે જ હોય માલિક? તમે તો એના દેવતા છો, બધે જ હોય. તો પછી માણસ મરે ત્યાં કોક ને કોક તો ભૂત પ્રેત થાય જ. તો આખી દુનિયામાં ભૂત પ્રેત છે કે હા? એ બધા આપણા માણસો છે કે હા? તો તમે એક કામ કરો, સાબર મંત્રનો પ્રયોગ કરો, આને બધા જ આપણા ભૂત પ્રેતો આખી દુનિયામાં હોય એ બધાને જાનિયા તરીકે બોલાવો. અને એના ગણોએ સાબર મંત્રનો ઉચ્ચાર કર્યો. આખી દુનિયામાં શંકરના લગ્નમાં ભૂત પ્રેત આવ્યા છે. આખી દુનિયા. તમે અંદાજ કરો, અત્યારે એક કથા હોય, રામકથા, અને અમે શિવચરિત્ર કહીએ ત્યારે કેટલા દેશના ભૂતો આવે છે. આમાં ઘણા લંડનથી ભૂતો આવ્યા છે, અમેરિકાથી તો આખો ભૂત પરિવાર આવ્યો છે. આ જગુ મામો અને આખો બધા એ અમેરિકાથી આવ્યો, કોઈ આફ્રિકાથી આવ્યું છે, કોઈ, કારણ કે બધી જગ્યાએ ભૂત. એટલે આમાં ખરાબ અર્થમાં નહીં, આપણે પંચભૂત છીએ, 5 ભૂતના આપણે પૂતળા છીએ સાહેબ. આખી દુનિયામાંથી મારા મહાદેવની જાનમાં ભૂત પ્રેત આવ્યા. ફરક એટલો કે હિન્દુસ્તાનના ભૂત પ્રેત હતા એ હર હર બોલતા હતા, અને અમેરિકા અને બ્રિટનથી આવેલા એ બધા શંકરની સાથે ભૂત પ્રેતો આવેલા પરદેશી બધા શિવજીની સાથે હર હરને બદલે હાય 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 હાય, અને ટોળું એટલું બધું, સંખ્યા એટલી. દેવતાઓને મજાક ભારે પડી. આટલા બધા ભૂત પ્રેતો ભેગા થયા. તુલસીદાસજી છંદબદ્ધ એનું વર્ણન કરે છે. તનુ છે અતિ પીન પાવ કો અપાવન ગતિ ધરે ભૂષણ કરાલ કપાલ કર હર સ્વાન સુવરસ કાલ મુખ ગણ એસ અગણિત કોગને બહુ દિનસ પ્રેત પિશાચ જોગી જમાત બરનત નહીં બન બહુ દિનસ પ્રેત પિશાચ જોગી જમાત બરનત નહીં બને. તાનું છીન કોઈ અતિ પીન. મેં એટલે આકા પાસે બોલાવ્યું. ભૂતમાં ઘણા બહુ જાડા હતા, ઘણા પાતળા. અમારું આ ભૂત જાડું છે થોડું. અમે બધા ભૂત જ છીએ ને યાર. એ ભૂતલ ઉપર આવે એ બધા ભૂત જ હોય સાહેબ. પણ ભૂતનાથને ભજે એ ભૂત જગત આખાને તારી દેશે. બાકી ભૂતલ ઉપર આવ્યા એ બધા ભૂતો જ છીએ આપણે, ભૂત તત્વ. તો જે ભૂત આવ્યા એ બધા હાવ ઘણા હાવ પાતળા, સાવ એટલા હાથીકા જેવા, અને ઘણા એટલા રૂષ્ટપુષ્ટ. એનો અર્થ સંતો પાસેથી સાંભળ્યો કે કેટલાક ભૂતો એવા હતા જેના વિચારો નબળા હતા, કમજોર, દુબળા, અને કેટલાકના વિચારો પુષ્ટ હતા, શુદ્ધ વિચારો હતા. કેટલાકના મુખ માનવી, પણ કેટલાકના કૂતરાના મુખ, ગધાના મુખ, શિયાળના મુખ, આવા બધા ભૂત પ્રેત. કોઈ ગંગાજળ પીવે છે, કોઈ કંઈ. આવી જોગીની જમાત શિવજીની જાનમાં જોડાણી છે. બારાત આગળ વધી હિમાચલ પ્રદેશ પહોંચી.
નગાધિરાજ હિમાલયે પોતાની દીકરીના લગ્નમાં જે વરરાજો આવે એના જાનનું સન્માન કરવા માટે એક સ્વાગત કમિટી બનાવી અને એ પ્રદેશનો જે મુખિયા હતો એને કહ્યું કે તમે સ્વાગત કમિટીનો પ્રમુખ અને બીજા જે કંઈ જેટલા સભ્યો હોય ખબર નથી મને, પણ જે 5-7 જે સભ્યો હશે બધાના સભ્યો વરરાજાનું સ્વાગત કરવા દો. એ સ્વાગત કમિટી આવી. સાહેબ ભગવાન શંકરને આ ભૂતડાઓ નાચે કૂદે ને ખબર નહીં કેવા કેવા ગીતો ગાય છે. ઘણાને મોઢા જ નથી, ઘણાને આ માથું જ નહીં, આંખ્યું ખરી પણ અહીંયા આંખ્યું, પેટમાં મોઢું, વિચિત્ર ચિત્ર વિચિત્ર. નંદી ઉપર સવાર મારા ભોલેનાથ આવ્યા છે અને જે સ્વાગત કરનારા આવ્યા એ માળા લઈ અને વરરાજાને પહેરાવવા માટે જ્યાં જાય ત્યાં શંકરના ગળામાં જે સર્પો હતા એને એમ થયું કે આ વરરાજા ઉપર એટેક કરવા આવ્યા છે, કારણ કે સર્પને કાંઈ ફૂલમાળાનો અભ્યાસ નહીં. એને એમ લાગ્યું કે અમે બોડી રક્ષક છીએ, અમારો ભગવાન છે. એટલે પેલો કમિટીનો જે પ્રમુખ હતો અને જે હતા એ શંકરને હાર પહેરાવા ગયા, એમાં જે સર્પો જે હતા એને એટલો ક્રોધ કરીને પ્રમુખને તો અહીંયા આટી ગયો, એવી ફેણ મારી આમાં, અને એક જ મિનિટમાં એની નસનસમાં ઝેર વ્યાપી અને બીજા એરું ચારે બાજુથી પીડ્યા. જેમ મધમાખીઓ જેટલા દોડો એટલા પાછળ આવે એમ આ બધા સાપો શંકરના શરીરને છોડી અને કમિટીની પાછળ ઉડે છે બધા. કોકને કાને અડી ગયો, કોકને અહીંયા અડી ગયો અને બધાને ઝેર ચડ્યું સાહેબ. અને પ્રમુખ તો મૂર્છિત થઈ ગયો, રહેશે કે કેમ ખબર, મૂર્છિત થઈ ગયો. શંકર ભગવાને પોતાના ગણોને પૂછ્યું કે આ ગામમાં વરરાજો પરણવા આવે તો એના સન્માનમાં આવી રીતે બધું થાય, બધા પડી જાય, સૂઈ જાય? પણ કીધું આવી રીતે થાય નહીં, આપણા દીદાર જોઈને આવું થયું છે. આપણે જે રીતે આવ્યા છીએ ને મારા, એને લીધે આ થયા છે. કોઈ પણ મુશ્કેલી મુકાય તો બોલે હવે શું થશે, હવે તો ખબર નહીં, એ તો એણે વિચારવાનું એનું શું થાય, આપણે તો કાંઈ. પણ કોકને પૂછો તો ખરા કે આપણા ઉતારા ક્યાં છે, આપણે રહેવાનું ક્યાં છે. એટલે એક ભૂત ગયો ઓલા પ્રમુખને જ પૂછ્યું, થોડો અડધો હોશમાં અડધો બેહોશ, આંખ ઉગાડે પાછું બંધ કરી દે, આંખ ઉગાડે, ઘડીક દાંત કાઢે, પાછું મોઢું બગડી જાય, ઘડીક દાંત, જેમ ભાંગ પીવે ને ઘણા નથી થયું, આ તો સીધું ઝેર પીવું. અમારે શિવરાત્રિમાં અમુક લોકો એક વખત ભાંગ પી ગયા ને તો અમારે એક વડીલ હતા, ઊંધું છાપું જ વાંચે, આખું છાપું જ ઊંધું વાંચે, આમ સીધું જે વાંચે ફૂલ સાપ કે સવરાય અને આખું ઊંધેથી ઉપાડે. અને એક ભાઈ અમારે હતા, એ તો ઘડીક અગાસીમાં જાય, ઘડીક રૂમમાં જાય, ઘડીક અગાસીમાં, ઈસુ દાદા ઘડીક રૂમમાં જાય, અગાસીમાં. અને એક ભાઈ હતા એની પાસે 5-10 રૂપિયા પણ ગણ્યા જ કરે, રૂપિયા કાઢે ને ગણે, રૂપિયા કાઢે ગણ્યા જ કરે. મારી પાસે આવ્યા, મારી કુટિયા પાસે, બાપુ અમુક જણા અહીંયા શિવરાત્રિના મેળામાં આવી ભાંગ પી ગયા છે, તમે જોવા જેવો. મેં કીધું મને દાંત આવશે અને મારા બધા વડીલો છે અને મને મારી મર્યાદા નડે નહીં. એને કે બાપુ કાંઈ વાંધો નહીં, એને ક્યાં ખબર પડે કે તમે મજાક કરો છો. મને પાછી અંદરથી તો થયું કે ભાઈ આવો અવસર ક્યારે મળે, આ દર્શન મને. અને હકીકતમાં મારી આ તલગાજડી આંખે જોયેલું છે. અમારે અગાસીમાં જાય, ખબર નહીં હું જોઈ, પાછું બાથરૂમમાં બી જાય, બાથરૂમમાંથી બહાર નીકળે, વળી દાંત કાઢીને મારી સામું છે, દાંત કાઢી. મને એટલું બધું હસવું આવે, મેં મારી જાતને રોકી. એક ઊંધું છાપું વાંચે, એક રૂપિયા ગણ્યા કરે. અને એક ભાઈ તો અમારા સગા થતા હતા, એ તો એવું કર્યું એને કે એ હુઈ જાય, માથા ઉપર ઓઢે. આને વળી પાછું આમ ઉઠી જાય, સુતા હતો એમ કરી, વળી પાછું મોટું થાય, વળી મોટું થાય, વળી કરે. મેં કીધું જય શ્યામ. જો મારી વાત સાંભળો તમે, જો લગ્ન હોય ને એમાં તો આનંદ જ કરવાનો હોય ને, એટલા માટે હું તમને આનંદ. દીકરીને વડાવતા હતા ને વરરાજાની સાથે, તો ગામના લોકો બધા જોવા આવ્યા. એમાં એક ભાઈ એના છોકરાને ખભા પર બેસાડીને કન્યા વિદાયનું બધું દેખાડવા આવ્યા.
એટલે પેલા છોકરાએ એના બાપને પૂછ્યું કે પિતાજી, આ બધા જ હસે છે, જાનૈયાઓ હસે, વરરાજો હસે, વરરાજો, પણ આ કન્યા કેમ રડે છે? બાળકે પ્રશ્ન પૂછ્યો. એટલે એના બાપાએ જવાબ આપ્યો કે બેટા, આ જે વરરાજો હસે છે ને એને આજ જ હસવાનું છે, પછી તો આખી જિંદગી પોક મૂકવાનું છે, પછી એને આખી જિંદગી નિષદિન બરસત નૈન હમારે એ દિશા. તો હાસ્ય વિનોદ હોવા જોઈએ લગ્ન, અને મારા મહાદેવના લગ્ન હોય એટલા માટે હું થોડુંક તમને હાસ્ય વિનોદ કરાવું. આ તો સાપ અડી ગયા સાહેબ, એટલે બધા મૂર્છિત થઈ ગયા. એક ભૂત ગયો, પેલાને પૂછ્યું કે ભાઈ તમે આ બધું શું કરો છો? આ સર્કસ છે? કોઈ હુઈ જાય ને કોઈ ઊભો થાય ને કોઈ આમ કરે, આ કઈ સર્કસ છે? અમારા ઉતારા ક્યાં છે? એટલે પેલો અડધો બે હોશ હતો, એને કીધું કે તમારા ઉતારા ક્યાં છે એમને ખબર નથી, પણ અમારા ઉતારાની અમને ખબર છે. ક્યાંય ઉપર, અમે કોઈ જીવતા રહીએ. આવા દ્રશ્યો ખડા થયા છે. અને ભગવાન શંકર પોતે મહારાણી મૈનાના મહેલે પધાર્યા છે પહોંચવા માટે. મહારાણી મૈના સખીઓની સાથે આવ્યા, પણ એના મનમાં કેવા ભાવો! મારી દીકરીએ નાની ઉંમરમાં તપ કર્યું, એનો પતિ કેટલો રૂપાળો હશે, આવો ભાવ લઈને આવ્યા. પણ જ્યારે નંદી ઉપર, બળદ ઉપર બેઠેલો વરરાજો જોયો, સાપ જોયા, આ બધું જોયું, આરતી ઉતારવા ગયા અને આરતી નીચે પડી ગઈ. ભગવાન શંકરે એ જે આરતી પડી ગઈ, પાર્વતીના માતા એટલે કે શિવજીના સાસુ બેહોશ થઈ ગયા. ભગવાન શંકરે એના ગણોને પૂછ્યું કે આ બેન પડી ગયા એ કોણ છે? શંકર ભગવાનને ઓલા કીધું બેન નથી તો એ મમ્મા છે. કોની? હું તો અજન્મા છું, મારે કોણ મમ્મા? કે બેન નથી. શંકર ભગવાન ગુજરાતીમાં બોલ્યા તે દિવસો, આ પડી ગયા એ બેન કોણ છે? તમને એમ થાય શંકર ગુજરાતી બોલે? સોમનાથમાં બેઠો છે તો ગુજરાતીમાં જ બોલવું પડે ને સાહેબ. સંસ્કૃત બોલે, હિમાલયમાં બોલતો, પણ સોમનાથમાં હોય. સૌરાષ્ટ્ર સોમનાથન ચ, પહેલો મહાદેવ આપણો સોમનાથ સાહેબ. અને હમણાં તો જે સોમનાથ અને એનો વિસ્તાર ને એનું જે બધું ચાલુ થયું છે, આપણને એમ થાય કે ઓહો ગજબ બધું છે સોમનાથ. આ નીતિશ કે નીતિન? નીતિશ ભારદ્વાજ ને આ મહાભારત સિરિયલમાં જે કૃષ્ણ થયા હતા એ અમારે એક જગ્યાએ કથા હતી ને અમારે એનું ઓલું રાખ્યું હતું ને આપણે, એનું નૃત્ય નાટિકા જેવું. એ નીતિશ ભારદ્વાજ જે આવેલા એની પાસે ઉભો રહ્યો ને સન્માન કર્યું. એ મારી સાથે ગુજરાતીમાં વાત કરવા માંડ્યા. કેમ છો બાપુ? ક્યારે આવ્યા હતા? કીધું 6ઠ્ઠો દિવસ છે આજ. અચ્છા. મેં કીધું નીતિશજી તમે ગુજરાતી કેમ બોલો છો? કે દ્વારકા રહેવાનું હોય તો ગુજરાતી તો શીખવું જ પડે ને. ગુજરાતી દ્વારકા રહેવાનું, એવો મને એને બહુ સરસ જવાબ આપ્યો, ગજબનો જવાબ. સખીઓ મહારાણી મૈનાને નિજ મંદિરમાં લઈ ગયા છે. પાર્વતીને ખોળામાં બેસાડીને માં રડી પડી કે બેટા, વિધાતાએ તને આટલી સુંદરતા આપીને આ તારો પતિ જે પરણવાયો એને આવો બનાવ્યો. જે ફળ કલ્પવૃક્ષને લાગવા જોઈએ એ બાવળને લાગે છે. ગમે તે થાય, હું પર્વત ઉપરથી તને લઈને પડીને આપઘાત કરીશ, સમુદ્રમાં ડૂબી જઈશ, યજ્ઞ કુંડમાં આપણે બંને બળી જઈશું, બાકી હું તારા લગ્ન આની સાથે નહીં થવા દઉં. અહીં આવે ભારતની દીકરીનો સ્વભાવ, એના વેણ સાંભળો. પોતાની માને કહે છે, માં તું મારી જન્મદાત્રી છો, તું જેમ કહીશ એમ હું કરીશ, પરંતુ માં તારા હાથમાં કોઈ એવી શક્તિ છે કે વિધાતાના લખેલા લેખને તું મિટાવી શકે? મતલબ કે મારા ભાગ્યમાં જે લખ્યું હશે હું ગમે ત્યાં જઈશ મને એ પ્રાપ્ત થશે. માં તું શું કામ ચિંતા કરે છે? મારું નસીબ. આમ દીકરી માને સમજાવે છે. એટલામાં હિમાલયને ખબર પડી કે મહારાણી મૂર્છિત થઈ ગયા, જીદ કરીને બેઠા છે કે હું લગ્ન નહીં થવા દઉં. નારદજીને ખબર પડી, સપ્તઋષિઓને ખબર પડી, એ બધા જ હિમાલયના નિજ મંદિરમાં આવ્યા છે.
એ વખતે નારદજીએ ખુલાસો કર્યો કે મહારાણી મૈના, તમે જેને દીકરી કહો છો ને, એ તો તમારા ભાગ્ય છે કે તમારી દીકરી, બાકી એ તમારી પણ માં છે, આખા જગતની અંબા છે, એ પાર્વતી છે. એનો પૂર્વ ઇતિહાસ હું તમને કહી દઉં, તમારા ભાગ્ય કે તમારે ત્યાં સિંહ બેશ જો સતી જો સંહિતા પાઠ કરો. મહારાણી મહિનાને સમજાવે, તમારી દીકરી ગયા જન્મમાં દક્ષની કન્યા સતી નામે હતી. રામ ઉપર શંકા પડીને રામની પરીક્ષા કરવા માટે એણે સીતાનો વેશ લીધો. એ કારણે શંકરે એનો ત્યાગ કર્યો. ભગવાન શંકરના વિરહમાં અને પિતાએ શંકરનું અપમાન કર્યું એટલે એના યજ્ઞમાં એ સતી બળી ગઈ. હે મહિના, એ આજ તમારે ઘરે પાર્વતી બનીને જન્મી છે. સદા સર્વદા શંકર પ્રિયા છે. આ જગદંબા છે, પરાંબા છે. તમારી દીકરી એ તો તમારું ભાગ્ય છે. નારદજીએ જ્યારે આ ખુલાસો કર્યો ત્યારે બધાને શિવ તત્વ શું છે અને શક્તિ તત્વ શું છે એનું ભાન થયું. નહીતર ઘણી વખત શું થાય, આપણા ઘરમાં શક્તિ હોય, આપણે ઓળખી નથી શકતા. ઘણી વખત આપણા દરવાજે શિવ આવ્યો હોય પણ આપણે એનું અપમાન કરી નાખીએ છીએ. આનો અર્થ એટલો જ કે આપણામાં રહેલી ઉર્જા, આપણું સામર્થ્ય, આપણી સત્તા, આપણામાં રહેલી સંભાવનાઓ અને આપણું કલ્યાણ શેમાં છે એ કોઈ નારદ જેવો સાધુ સમજાવે તો જ ખબર પડે, નહીતર આપણે ખોટા અર્થો કરીએ. નારદજીએ સમજાવ્યું અને બધા જ આખું વાતાવરણ ફેર્યું. જ્યારે કહ્યું આ જગતની માતા છે, એ જ મા બાપ, એ જ મહારાણી મૈના, પુની પુની પાર્વતી વદ વંદે, પાર્વતીના પગે પ્રણામ કરવાના, તું જગદંબા છો. નવો ભાવ જાગ્યો છે. પછી તો બધાને પંગત પડી, બધાને ભોજન કરાયું છે અને પછી શિવજી વરઘોડા માટે તૈયાર થયા. એ વખતે
ગ્રંથોનું એવું મંતવ્ય છે કે શિવજી બહુ સુંદર છે. આવ્યા ત્યારે આવો ભીષણ શૃંગાર હતો, પણ હવે જે શૃંગાર રચ્યો છે એ અદ્ભુત હતો. દુનિયામાં આવો કોઈ રૂપાળો વરરાજો નહીં હોય એવો મારો મહાદેવ સજ્જત કરીને જાય. ગાયકોએ એના માટે ગાયું છે. મંડપના દ્વારે મહાદેવ વરરાજાના રૂપમાં પધાર્યા છે. લોક અને વેદ વિધિથી એક પછી એક વિધિઓ શરૂ થઈ. મંડપ પ્રવેશ થયો, પોખણા થયા. દેવતાઓને માનસિક આસન આપી બધા દેવતાઓને મનહિમન પ્રણામ કરી મહાદેવ માટે, દુલ્હા માટે જે વિશિષ્ટ વ્યવસ્થા હતી ત્યાં વિરાજમાન થયા છે. બ્રાહ્મણ દેવતાઓએ પાર્વતીને મંડપમાં પધરાવો આવી આજ્ઞા કરી છે. 8 સખીઓ દુલ્હનના રૂપમાં જગદંબા પાર્વતી પધારે છે. સુંદરતાની ખાણ છે પાર્વતી. મધ્ય મંડપમાં પાર્વતીજી આવ્યા છે. મર્યાદાથી વિરાજમાન થયા. ચરણ પ્રક્ષાલન થયું વરરાજાનું. આપણે ત્યાં એક નિયમ હતો કે જમાઈના પગને ધોવે સસરો, એ સારો નિયમ હતો, એનો પગ ધોવે. એ પહેલી પોતાની દીકરીને સંકેત કરવા માટે, બેટા તારા મા બાપ અમે છીએ, છતાંય આના પગ ધોઈએ છીએ, એટલે તું પણ એને આદર આપજે, એની સાથે સારો વર્તાવ કરજે. આ માટે આપણા જે જૂના રિવાજો હતા, થોડીક લોકરીતિ સ્વીકાર્ય પણ ન બને એવી પણ હતી, પરંતુ એની પાછળ પણ લોક સંકેતો તો જરૂર હતા. લોક સંકેતો હતા. તો ચરણ પ્રક્ષાલન થયું, ગ્રંથિબંધન થયું, ફેરા શરૂ થયા. પાર્વતી અને શિવના મંગલ ફેરા શરૂ થયા. આપણે ત્યાં આમ તો સપ્તપદી છે, પણ ખબર નહીં અહીંયા શું છે એ ખબર નહીં, પણ અમારે સૌરાષ્ટ્રમાં તો 4 ફેરા ફરે. અહીંયા તો શું છે કે લગ્ન કર્યા વગર જ રિશ્તા હોય છે, લગ્ન કર્યા વગર જ સાથે રહે, બરાબર છે. પછી બાળક પણ થઈ જાય, બાળક 5-7 વર્ષ થાય પછી લગ્ન કરે. ઘણી વખત દાદા અને દીકરાના બેયના લગ્ન હારે થતા હોય. હા, એનો રિવાજ છે અને સારી વસ્તુ છે. કાલે જ મને આ ડૉક્ટર લઈ આવ્યા કે બાપુ આના લગ્ન છે, આશીર્વાદ આવો. પત્રિકા આપવા મને આપ્યા. એક ફળીએ હું ગયો, મેં કીધું આ કોણ છે? તો કે અમારો દીકરો છે. દીકરો. મેં કીધું કેટલો ભાગ્યશાળી, બાકી કોઈ બાળકને એના મા બાપના લગ્ન જોવા ન મળે. એ તો ધન્ય છે આ પ્રદેશ કે એના છોકરાઓ મા બાપના લગ્ન જોઈ શકે. નહીંતર આ ક્યાંથી કરે?
20 વર્ષ, અરે 20 કેટલા વર્ષ પણ તમને ક્યાં ખબર છે? કહ્યું તમને હું મારે પૂછવું, તમને ખબર જ નથી. મારે નહીંતર પૂછવાનું ઠેકાણું છો તમે, તમને કાંઈ ખબર જ નથી. બાવું ભૂલી જાય પછી આવા ગોટાવાળા છે. વાત એમ છે સાહેબ કે એક દિવસ એક બાળક એના મા બાપના લગ્નનું આલ્બમ જોતો હતો. મા બાપ પરણે ત્યારે આલ્બમ જોયે. એમાં બાપા ઘોડે ચડ્યા છે, તલવાર આમ રાખી છે, સાફો બાંધ્યો છે, એમાં ઉપર પીંછું લખ્યું છે, એનામાં જૂના જમાનાના વરરાજો એમાં આમ વાયર લાખીને એના સેલ અહીંયા સાફામાં ભરાવેલા, અહીં નાનો એવો બલ્બ, ઘોડો આમ થાય એટલે એ બલ્બ ક્યારેક બંધ થાય, ક્યારેક ઝબકે, ક્યારેક ઝબકે, એવું બધું હતું. એ બધા ફોટા જોયા. ક્યારેક એની માતા મહેંદી ભરેલા હાથ આમ દેખાય છે, બે જણાએ કંઈક ગીત તૈયાર કર્યું છે, એ બે જણા ગીત ગાતે છે, એવા ફોટા, હસ્તમેળા, ફેરા, અને એવા સરસ એકાબીજા કોળિયા ખવડાવશે નહીં. એક રિવાજ એવો છે કે વરરાજો અને કન્યા કંસારમાં એકાબીજાને કોળિયા ખવડાવે. અહીંયા તો શું થાય, અહીંયા તો એવા કોળિયાનું કરે ને તો છોકરું વચ્ચે બેન ખાઈ જાય. કારણ કે ઓલી બેનને તો શરમ લાગે, આ ઉંમરે લગ્ન થાય છે એટલે કોળીઓ ખાવા બધાને એ આમ કરે, છોકરું વચ્ચે બે હતી એવું પડે, મોઢું આમ કરે, આ દિવસે આનું ખાઈ જાય, આ દિવસે આનું ખાઈ જાય, છોકરાનું પેટ ભરાય ને ઓલા બે હાવ ભૂખ્યા. બાપ તો પછી આખું આલ્બમ જોયું અડધા કલાક સુધી એ બાળકે, અને પછી રોવા બેઠો. એના મા બાપ આવ્યા કે શું કામ રડે છે, કે તમારા બંનેના આટલા બધા ફોટા અને મારો એકેય ફોટો આમાં નહીં. મા બાપ શરમાણા કે દીકરા આ તો અમારા લગ્નનું આલ્બમ, મા બાપના આલ્બમમાં તારો ફોટો ન હોય એ આ પ્રદેશે ખોટું પાડી દીધું. હવે તો ફેરા ફરતો હશે, છોકરું હારું હાર ફરશે. છોકરું સરસ.